હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશનું વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ બીજા 25નું લઈશું. અમે પહેલો પ્રશ્ન લઈશું. એમાં શું કહે છે? રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન. તો યુનિટ 1 છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? તો કે હુ વોન્ટ્સ ટુ નો મોર અબાઉટ ધ સાધુ? તો કે જવાબ આવશે ધ કિંગ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધ સાધુ. બીજો લઈશું. એમાં શું કહે છે? વોટ ડીડ કિંગ આસ્કડ રામન ટુ ડુ? તો જવાબ આવશે ધ કિંગ આસ્કડ રામન ટુ ગો ટુ ધ સાધુસ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ હિમ. થર્ડ લઈશું. એમાં કહે છે ધ કિંગ વિલ ડિસ્કસ અબાઉટ ધ સાધુ વિથ, તો આવશે એ એટલે કે રામન. ફોર્થ, ગુડ બ્લેન્ક નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, તો આવશે સી એટલે કે સાધુસ. પછી સેકન્ડ પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર્સ? તો જવાબ આવશે ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ અ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર. સેકન્ડ, હુ આર વેઇટિંગ ફોર ધ કિંગ? તો જવાબ આવશે તેનાલી રામન. કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. થર્ડ આવશે ધ બબુલ ટ્રી બીકેમ, તો આવશે ડી એટલે કે લેફલેસ એન્ડ અગલી. ફોર્થ ક્વેશ્ચન છે તો કે આવશે ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ બ્લેન્ક, તો આવશે સી ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. થર્ડ પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો? તો આવશે જવાબ ધ કિંગ્સ મિનિસ્ટર વેન ટુ ધ સાધુસ કેમ્પ. સેકન્ડ ક્વેશ્ચન છે તેમાં કહે છે ફ્રોમ વેર વોઝ ધ સાધુ? તો આન્સર આવશે ધ સાધુ વોઝ ફ્રોમ ધ હિમાલયસ. થર્ડ છે વેર વોઝ અ બ્લેન્ક ઇન ધ કિંગડમ? તો આવશે જવાબ ડી બી તો કે સાધુ આવશે. ફોર્થ, વોટ કુડ ધ સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધ એર? તો આવશે સી કોઇન્સ ઓલિયાસ એન્ડ ફ્રૂટ્સ. ફિફ્થ છે બ્લેન્ક ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ ધ સાધુ? તો કે બી આવશે એટલે કે ધ કિંગ. ફોર્થ પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? તો આવશે જવાબ ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. સેકન્ડ ક્વેશ્ચન છે. આમાં કહે છે વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? તો જવાબ આવશે ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. થર્ડ છે ધ સાધુ ટુક બ્લેન્ક ફોર ધ પૂજા? તો આવશે ડી અ બિગ સમ. યુનિટ 2 લઈશું. એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ? તો આવશે ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ વેન વન દેવી ટચડ ઇઝ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ હેપન ટુ ધ બબુલ ટ્રીઝ ગ્લાસ લીવ્સ? તો આન્સર આવશે ધ બબુલ ટ્રીઝ ગ્લાસ લીવ્સ વેર બ્રોકન ઇન્ટુ સ્મોલ પીસીસ બાય અ સ્ટોર્મી વાઇન્ડ. થર્ડ ક્વેશ્ચન છે. એમાં શું કહે છે? ધ બબુલ ટ્રી બીકેમ બ્લેન્ક્સ, તો આવશે ડી તો કે લીફલેસ એન્ડ અગલી. સેકન્ડ પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વાય ડીડ ધ બબુલ ટ્રી વીપ? તો આન્સર આવશે ધ બબુલ ટ્રી વીપ્ડ બીકોઝ ધ સ્ટોર્મી વાઇન્ડ બ્રોક ઇટ્સ લીવ્સ. સેકન્ડ ક્વેશ્ચન છે તો કે વોટ ડીડ ધ બબુલ વેન્ટ નાઉ? તો આવશે આન્સરમાં ધ બબુલ વોન્ટેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ નાઉ. થર્ડ છે વન દેવી હિયર્સ ધ બબુલ્સ બ્લેન્ક, તો આવશે એ એટલે કે સોબ્સ. પછી ફોર્થ, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સેટિસ્ફાઈડ? તો આવશે બી એટલે કે કન્ટેન્ટેડ આવશે. થર્ડ પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ હેપન ટુ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી? તો આન્સરમાં આવશે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. સેકન્ડ ક્વેશ્ચન છે તો કે વોટ ડીડ વન દેવી ડુ? તો આવશે જવાબમાં વન દેવી ટચડ ધ બબુલ ટ્રંક વિથ હર મેજિક સ્ટ્રીક એન્ડ ડિસઅપિયર્ડ. થર્ડ છે વન દેવી ટચડ હર બબુલ ટ્રંક વિથ બ્લેન્ક, તો આવશે એ તો કે હર મેજિક સ્ટ્રીક. ફોર્થ છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેન્ટ અવે? તો આવશે ડી તો કે ડિસઅપિયર્ડ. ફિફ્થ ક્વેશ્ચન છે. એમાં શું કહે છે? ધ બબુલ ટ્રી હેડ નો બ્લેન્ક, તો આવશે બી તો કે થોર્ન્સ. સિક્સ છે. તેમાં કહે છે ધ બબુલ ટ્રી લુકડ, તો કે ડી એટલે કે બ્યુટીફુલ એન્ડ હેપી. ફોર્થ પેરેગ્રાફ છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડીડ વન દેવી સે અબાઉટ ધ બબુલ ટ્રીઝ લીવ્સ એન્ડ થોર્ન્સ?
તો આન્સર આવશે વન દેવી સેડ ધેટ ધ બબુલ ટ્રી હેડ એક્સિલન્ટ લીવ એન્ડ થોર્ન્સ ધ પ્રોટેક્ટ ઇટ. સેકન્ડ છે કે છે વોટ ડીડ ધ બબુલ ટ્રી વોન્ટ, તો આન્સર આવશે ધ બબુલ ટ્રી વોઝ અપસેટ બીકોઝ ઇટ ડીડ નોટ લાઇક ઇટ ટીની લીવ્સ. થર્ડ છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેરી ગુડ, તો એમાં જવાબ આવશે એક્સિલન્ટ આવશે. પછી ફોર્થ છે બબુલ ડીડ નોટ લાઇક ઇટ્સ, તો કે આવશે એ એટલે કે ટીની લીવ્સ. પછી ફિફ્થ છે વન દેવી કોલ્સ ધ બબુલ્સ લીવ્સ, તો કે આવશે સી, તો કે એક્સિલન્ટ. સિક્સ ધ બબુલ ટ્રી વોન્ટેડ ટુ બી, તો કે બ્લેન્ક, તો આવશે બી એટલે કે ગુડ લુકિંગ આવશે. હવે યુનિટ 3 લઈશું. એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં શું કહે છે, ફર્સ્ટમાં ક્વેશ્ચનમાં શું કહે છે વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ, તો આન્સર આવશે ભૂપેન પુલ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. સેકન્ડ છે વોટ ડીડ ભૂપેન સે અબાઉટ ધ એલિફન્ટ, તો આન્સર આવશે ભૂપેન સેડ ધેટ ધ એલિફન્ટ વોઝ ગોઈંગ ટુ અટેક ધેમ. થર્ડ છે ધ એલિફન્ટ વોઝ, તો કે બી આવશે એટલે કે શેકિંગ ઇઝ હેડ ઇન એંગર. ફોર્થ છે ધ બેગ વોઝ લાઇક, તો આવશે સી અ બિગ બલૂન. સેકન્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે વોટ ડીડ ધ એલિફન્ટ ડુ વેન હી હિયર્ડ ધ બોયઝ, તો આવશે આન્સરમાં વેન ધ એલિફન્ટ હિયર્ડ ધ બોયઝ હી ટમ્પેડ લાઉડલી. સેકન્ડ ક્વેશ્ચન છે એમાં શું કહે છે વાય વોઝ ભૂપેન વોરીડ, તો આન્સર આવશે બીકોઝ ધ એલિફન્ટ વોઝ એંગ્રી એન્ડ ઇટ વોઝ જસ્ટ 30 feet અવે. થર્ડ છે વાય વોઝ અમિત એન્જોય હિમસેલ્ફ, તો કે બીકોઝ, તો આન્સર આવશે અમિત એન્જોય હિમસેલ્ફ બીકોઝ હી હેડ નેવર સેન્સ લિવિંગ એલિફન્ટ ઇન હિઝ લાઈફ. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સ્પોક સોફ્ટલી, તો આવશે ડી, તો કે વિસ્પરેડ આવશે. ફિફ્થ પેરેગ્રાફ છે એમાં શું કહે છે ધ એલિફન્ટ વોઝ બ્લેન્ક અવે, તો આવશે એ એટલે કે 30 feet. સિક્સ છે ક્વેશ્ચન એમાં શું કહે છે વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર ધ સાઉન્ડ મેડ બાય ધ એલિફન્ટ, તો કે બી, તો કે ટ્રમ્પેટેડ આવશે. થર્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે વિચ સેન્ચુરીઝ ડઝ ગુજરાત હેવ, તો આવશે આન્સરમાં ગુજરાત હેઝ લાયન સેન્ચુરી, વાઇલ્ડ સેન્ચુરીઝ, સ્લોથ બિયર સેન્ચુરીઝ એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ. સેકન્ડ ક્વેશ્ચન છે એમાં શું કહે છે વિચ એનિમલ્સ આર ફાઉન્ડ ઇન કાઝીરંગા, તો આન્સર આવશે વન હોર્સ રાઇનો, એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વાપ ડિયર્સ આર ફાઉન્ડ ઇન કાઝીરંગા. થર્ડ છે વેર ઇઝ ધ લાયન સેન્ચુરી, તો આવશે ડી એટલે કે ગીર. ફોર્થ કાઝીરંગા ઇઝ ફેમસ ફોર બ્લેન્ક, તો આવશે વન હોર્ન રાઇનો. ફોર્થ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે વોટ ડીડ ધ બોયઝ ડુ ઓન ધ ફર્સ્ટ ડે, તો આન્સર આવશે ઓન ધ ફર્સ્ટ ડે ધ બોયઝ વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. સેકન્ડ છે ક્વેશ્ચન વોટ ડીડ ધ બોયઝ સી ઇન ધ ફોરેસ્ટ, તો આન્સર આવશે ધ બોયઝ સો બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ ઇન ધ ફોરેસ્ટ. થર્ડ છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ વોક અરાઉન્ડ, તો આન્સર આવશે ડી, તો કે એક્સપ્લોર. ફોર્થ છે ક્વેશ્ચન વેન ધે લોસ્ટ ધેર વે ઇટ વોઝ બ્લેન્ક, તો આવશે એ, તો કે થ્રિલિંગ. યુનિટ 4 છે એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે વેર વોઝ ધ સાયન્સ એક્ઝિબિશન હેલ્ડ, તો આવશે આન્સરમાં ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ. સેકન્ડ છે હુ વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન, તો આન્સર આવશે કાર્તિક એન્ડ હિઝ મધર વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન. થર્ડ છે તો કે વોટ ઇઝ સેલિબ્રેટ ઓન 28 ફેબ્રુઆરી, તો કે બી આવશે એટલે કે વર્લ્ડ સાયન્સ ડે. સેકન્ડ પેરેગ્રાફ છે એમાં શું કહે છે ફર્સ્ટ ક્વેશ્ચનમાં તો કે વોટ આર ધ યુઝ ઓફ બનાના ટ્રી, તો આન્સર આવશે બનાના લીવ્સ આર યુઝ એઝ ફૂડ કન્ટેનર્સ ઓર plates and they are also used to make cups, paper and dishes. સેકન્ડ ક્વેશ્ચનમાં શું કહે છે why are banana leaves used to make food containers, તો આન્સર આવશે the banana leaves are used to make food containers because they are large, flexible and waterproof. થર્ડ છે ક્વેશ્ચનમાં એમાં શું કહે છે which part of the banana tree is not important, તો કે આવશે એ, તો કે roots. થર્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર, તો આન્સર આવશે ધ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન
plastic on the terrace. They help plants to stand. Plants are then planted at a appropriate distance. સેકન્ડ ક્વેશ્ચન છે, આમાં શું કહે છે? વાય ડુ વી નીડ અ ટેરેસ ગાર્ડન? તો આન્સર આવશે વી નીડ અ ટેરેસ ગાર્ડન બીકોઝ વી ડુ નોટ હેવ ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. થર્ડ છે, વોટ કેન વી ગ્રો બાય હાઇડ્રોપોનિક્સ મેથડ? તો આન્સર આવશે વી કેન ગ્રો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ બાય હાઇડ્રોપોનિક્સ મેથડ. ફોર્થ પેરેગ્રાફ છે, આમાં શું કહે છે? પ્રાચીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ અ બ્લેન્ક. તો આવશે ડી, તો કે ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. ફિફ્થ ક્વેશ્ચન છે તો કે વી ડુ નોટ હેવ ઇનફ સ્પેસ ટુ ગ્રો પ્લાન્ટ્સ બીકોઝ ઓફ બ્લેન્ક. તો એ આવશે તો કે એર્બોનાઇઝેશન. ફોર્થ પેરેગ્રાફ છે, ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? ફોર્થ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ એગ્રીકલ્ચર સેક્શન? તો આન્સર આવશે કાર્તિક વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ એગ્રીકલ્ચર સેક્શન. સેકન્ડ છે, ગીવ ધ નેમ ઓફ ધ સેક્શન ઇન ધ સાયન્સ એક્ઝિબિશન. તો આવશે એ એન્વિરોન્મેન્ટ સેક્શન, સેકન્ડ હેલ્થ પ્લસ સેક્શન, થર્ડ એગ્રીકલ્ચર સેક્શન. થર્ડ ક્વેશ્ચન છે, કાર્તિક વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન બ્લેન્ક સેક્શન. તો કે એ આવશે એગ્રીકલ્ચર સેક્શન. યુનિટ 5 લઈશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ વિલ હેલ્પ ધેમ ધ ગ્રીટિંગ ઓન એકાઉન્ટ ઓપન? તો આવશે જવાબમાં ધનુષ અંકલ્સ વિલ હેલ્પ ધેમ ઇન ધ getting એન એકાઉન્ટ વિથ ધ બેંક. સેકન્ડ, હુ હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક? તો આવશે ધનુષ ફાધર્સ હેઝ એકાઉન્ટ વિથ ધ બેંક. થર્ડ, ઇટ ઇઝ અ બ્લેન્ક બેંક. તો આવશે નેશનલાઇઝર્સ. ફોર્થ, બ્લેન્ક એઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક. તો આવશે બી, તો કે ધનુષ ફાધર્સ. સેકન્ડ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડીડ મનુભાઈ બ્રિંગ ફોર ધ બાય? તો આવશે મનુભાઈ બોટ સમ સ્નેક્સ ફોર ધ બોયઝ. સેકન્ડ છે ક્વેશ્ચન, વોટ વિલ મનુભાઈ ડુ? તો કે મનુભાઈ વિલ રીડ ધ ન્યૂઝપેપર. થર્ડ છે, ધ સ્નેક્સ વેર બ્લેન્ક. તો આવશે તો કે ડિલિઝિયસ આવશે. થર્ડ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? ઇન વિચ ક્લાસ આર ધ બોયઝ? તો આવશે ધ બોયઝ આર ઇન ક્લાસ 8. સેકન્ડ છે, વાય આર ધ બોયઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ? તો આવશે આન્સરમાં ધ બોયઝ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ બીકોઝ ઇટ ઇઝ સન્ડે. થર્ડ, ધનુષ એન્ડ રાઘવ આર, તો કે શી આવશે ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ફોર્થ છે, બ્લેન્ક ઇઝ અ ગુડ કુક. તો આવશે ધનુષ અંકલ્સ. ફોર્થ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ વોઝ ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી? તો આન્સર આવશે ધ એનાઉન્સમેન્ટ ઓફ on the radio bindi was save money with our bank and secure your future. Second છે, why did Dhanush want to an account to be open with a bank? તો આન્સર આવશે Dhanush had saves money's pocket money and so he wanted to open an account and deposit it in the bank. Third છે, is Dhanush worried about his future? તો આન્સર આવશે નો, ધનુષ વોઝ નોટ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર. ફોર્થ છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ મેક સેફ? તો આવશે સી, તો કે સિક્યોર. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.